વાવથરા જિલ્લામાં મોટાભાગના રોડના કામોમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર. વાવથરા જિલ્લામાં વિકાસના કામો પૂરઝડપે ચાલી રહ્યા છે, ત્યારે થરાદ શહેરમાં અડીને ડીસા તરફ જતા હાઈવે રોડ પરની દિવાલ બનાવવામાં આવી રહી છે. તે દિવાલમાં રેતીનું ચણતર કરી અને ઉપર ખાલી સિમેન્ટનો ભૂક્કો નાખીને માથે સિમેન્ટનો ઓળો કરીને પાકી બતાવવામાં આવી રહી છે. વહેલી સવારે થરાદના સ્થાનિક લોકો દ્વારા ફેસબુક ઓનલાઈન થઈ અધિકારીઓ અને વહીવટી તંત્રને જાણ કરવામાં આવે છે અને લોકો પણ તે જોઈને કહેવા લાગ્યા કે આ તો કેવો અને કોનો વિકાસ, લોકોના ટેક્સના નાણાં આ રીતે કોણ હડપ કરી રહ્યું છે. કોન્ટ્રાક્ટરોના કામોમાં અધિકારીઓની ભાગીદારી કરીને ભાગબટાઈ કરતા હશે અને લોકો ગણગણાટ કરી રહ્યા છે. જ્યારે બીજા એક થરાદથી ઢીમા જતા રોડ ઉપર પેવર બનાવવાનું કામ ચાલી રહ્યું છે, તેમાં પણ ડામર રોડ તોડ્યા વગર તેના ઉપર સીધી કપચી અને ઓછા પ્રમાણમાં સિમેન્ટ પાથરી દેવામાં આવ્યું છે. કપચીના કાંકરાઓથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે આ તો કેવી ટેકનોલોજી છે કે ડામર રોડ ઉપર ક્યારેક કપચી પાથરી દેવામાં આવી છે અને આ રોડ ટૂંક સમયમાં તૂટી જશે. આમાં પણ લોકોના ટેક્સના નાણાંની ભ્રષ્ટાચાર રૂપી કમાણી કોણ કરી રહ્યું છે? લોકોની વેદના છે કે જિલ્લા કલેક્ટર પોતે જાતે તપાસ કરીને જવાબદાર કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી ભ્રષ્ટાચાર રૂપી અજગરને નાથવામાં આવે તેવા લોકો ગણગણાટ કરી રહ્યા છે. જ્યારે બીજા એક રોડ ઢીમાથી તળાવના રોડ ઉપર કામ ચાલી રહ્યું છે, તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા જૂનો ડામર રોડ તોડીને તેની ઉપર કપચી અને સિમેન્ટ પાથરીને સીધો ડામર રોડ બનાવવામાં આવ્યું છે. આ બંને રોડમાં વિસંગતતા જોવા મળતા લોકો કહી રહ્યા છે કે ઢીમાથી થરાદ જતો રોડ ડામર રોડ તોડ્યા વગર તેના ઉપર કપચી અને સિમેન્ટ મિક્સ કરીને પાથરી દેવામાં આવ્યું છે. આ બંનેમાંથી મજબૂત રોડ કયો બનશે તે આવનારો સમય જ બતાવશે અને આ બંને રોડની કામગીરીથી લોકોમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેનો ગણગણાટ સંભળાવવામાં આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, શુભ સવાર. આજે નવા વર્ષમાં નવી શરૂઆત. સવારમાં તમે જોઈ શકો છો આ જે કામગીરી થયેલી છે થરાદ ડીસા રોડે, આ ઉપર સિમેન્ટ બતાવવા માટે કરી અને ખાલી સિમેન્ટ ઉપર ઢોળી દેવામાં આવે છે. એકલી રેતીનું કામ થયેલું છે. આ વાસ્તવિક કામ શું છે એ તમને બતાવું, હું જોઈ લો. આ વાસ્તવિક કામ છે. જો અંદર શું છે દેખાય છે ને, એ જો આ ઉપર સિમેન્ટ મારી દેવાનો એટલે એવું લાગી આવે કે આ કામ ઓકે થયેલું છે. જો આ કામગીરી છે, આ જોઈ લો. આ બધી છેક સુધી આ ઉપર સિમેન્ટનો ડોગ મારી દે. વાહ, આ કામગીરી છે, જોઈ લો. અને ઉપર જો સિમેન્ટ રેડી દેશે હવે, એટલે બહારથી એવું દેખાય કે આ કામ સિમેન્ટનું. છેક સુધી તમે આ દ્રશ્યો જુઓ તમે ખાલી. એક તરફ શંકરભાઈ જે આપણા ધારાસભ્ય છે ને, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે, તેઓ કોન્ટ્રાક્ટરોને ચેતવણી આપે છે અને બીજી તરફ આ કામગીરી થાય છે, જેને તમે દ્રશ્યો જોઈ શકો છો. દેખાય છે ને? વાહ, ये क्या बात है यार. વાહ પ્રભુ, શું તમારી કામગીરી ચાલે છે. માનનીય અધ્યક્ષ સાહેબને વિનંતી છે કે આ બાબતે તપાસ કરાવે. જો આનું ઓરિજિનલ તમને બતાવું, તમને આ રિયાલિટી છે. આ ઉપરથી લઈ લો એટલે ઓરિજિનલ રેતી આવી જશે. જોઈ લો, આ કામગીરી ચાલે છે. આ થરાદ ડીસા રોડની આ કામગીરી છે. જો ડિવાઈડર બને છે. એકલી ફક્ત ને ફક્ત રેતી છે. આ રેતીનું આ કામ કરવામાં આવે છે.
જુઓ ને પણ આ શું થવાનું છે આ? કોઈ પણ પ્રકારનો કોઈ ડર નહીં, કોઈ ચિંતા નહીં. ખબર છે અહીંયા કોઈ અધિકારી આવીને કઈ કામ પેલું કરાવવાના નથી. રેતી છે. ચલો બધાને જય માતાજી. અહેવાલ બાબુ ભાટિયા, પ્રદીપ તંત્રાલ, ન્યૂઝ થરાદ.